શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ ગ્રામર શીખીશું અને આજનો આપણો ટોપિક છે બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ એટલે કારણ કે અને ધેરફોર એટલે તેથી, અને ધેરફોરની જગ્યાએ આપણે સો લખીએ તો પણ એનો મતલબ થાય છે તેથી, એટલે ધેરફોર ઇઝ ઇક્વલ ટુ સો. અને બીકોઝ જે છે એ કારણ કે મતલબ કારણ દર્શાવે છે. આપણે જોઈએ હવે ડિટેલમાં તો સૌથી પહેલાં આપણે બીકોઝ એટલે કારણ કે એનો મતલબ થાય છે. અહીં આવતું વાક્ય હંમેશા કારણ દર્શાવતું હોય છે, બરાબર. એક યાદ રાખવાનું, બીકોઝથી આપણે જ્યારે બી જવાબ લખીએ તો એ સવાલ પણ આપણો ક્વેશ્ચન જે છે એ વાયથી પૂછાયેલો હોય છે, બરાબર. તો શા માટે ત્યારે આપણે લખીએ કારણ કે, બરાબર. તો યાદ રહી ગયું. હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ સી ઇઝ ઇલ. ઇલ એટલે બીમાર. તો ગુજરાતી પણ જોઈ લઈએ. સ્નેહા શાળાએ નહીં આવે, બરાબર. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા શાળાએ નહીં આવે બીકોઝ કારણ કે, કારણ શું, કેમ નહીં આવે, તો કારણ કે તે બીમાર છે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો કોઈ પણ વાક્ય હોય ખાલી જગ્યા પૂરો ઇવન તમે ત્યારે પણ એનું ગુજરાતી સમજવું પડશે. એટલે સૌથી પહેલાં આપણે વાક્યનું ગુજરાતી સમજી જઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે બીકોઝ આવશે કે ધેરફોર. તો અહીં આપણે શું બતાવે છે, રીઝન એટલે કે કારણ. હજુ એક બીજું વાક્ય આપણે અભ્યાસ કરીએ. નીતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ. નીતિન ઉદાસ છે, બરાબર. નીતિન ઇઝ સેડ એટલે ઉદાસ. તો નીતિન ઉદાસ છે કારણ કે, બીકોઝ કેમ ઉદાસ છે, વાય શા માટે, તો કારણ કે તે મેચ હારી ગયો. હી લોસ્ટ ધ મેચ. તો એ ઉદાસ થવાનું કારણ શું છે, કારણ કે એ મેચ હારી ગયો છે એટલા માટે. તો અહીં તમને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો કે કેવી રીતે કારણ કેનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ વધતા બીજો નંબર જે છે ધેરફોર, એને પણ સમજી લઈએ. તો ધેરફોરનો મતલબ થાય છે તેથી, બરાબર. તો અહીંયા પરિણામ દર્શાવે. શું દર્શાવશે, પરિણામ. અથવા તેથી અથવા પરિણામે બંને રીતે ગુજરાતી લઈ શકાય. તો દર્શાવે શું, તો પરિણામ. તો અહીંયા આવતું વાક્ય હંમેશા પરિણામ દર્શાવતું હોય. એટલે જે કારણ હોય એ શું હોય પહેલાં અને પરિણામ હોય એ પછી આવશે. બિલકુલ બીકોઝનું ઉલટું, બરાબર. એટલે મેં આ જ વાક્યો રાખ્યા છે અહીંયા આપણને સમજવામાં સરળતા રહે માટે. જો હવે બંને વાક્યોનું કમ્પેરિઝન પણ કરી લઈએ. તો અહીંયા શું હતું, સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા શાળાએ નહીં આવે બીકોઝ સી ઇઝ ઇલ, કારણ કે તે બીમાર છે. તો જે આ બીકોઝથી વાક્ય હતું ને એમાં પહેલું આપણે આગળ લઈ જવાનું આટલું. તો સી તો લખાય નહીં ને, નામ હોય એટલે પહેલાં નામ તો લખવું જ પડે. એટલે સીની જગ્યાએ સ્નેહા. સ્નેહા ઇઝ ઇલ. જો આ પેલું છે સ્નેહા ઇઝ ઇલ. હવે આવશે ધેરફોર. સ્નેહા બીમાર છે તેથી, ધેરફોર. હવે પાછું સ્નેહા જે આ વાક્ય હતું એ પાછળ લઈ જવાનું. એટલે સ્નેહા બીજી વાર નામ લખવાની જરૂર ના હોય માટે આવશે સી. સી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તે શાળાએ નહીં આવે, તેથી તે શાળાએ નહીં આવે. તો ખ્યાલ આવી ગયો છે. વાક્ય જે પહેલાં હતું એ પછી અને પછી હતું એ પહેલાં આવે. આટલો ડિફરન્સ છે ધેરફોર અને બીકોઝની વચ્ચે. હવે બીજું વાક્ય પણ આપણે જોઈ લઈએ નીતિન વાળું. નીતિન લોસ્ટ ધ મેચ. નીતિન મેચ હારી ગયો. ધેરફોર તેથી, હી ઇઝ સેડ. તેથી તે ઉદાસ છે. તો પહેલાં અહીંયા કારણ આવે છે અને પછી આવે છે એ પરિણામ છે. માટે આપણે કહી શકીએ કે ધેરફોર સાથે આવતું વાક્ય પરિણામ દર્શાવતું હોય
છે અને બીકોઝ સાથે આવતું વાક્ય હંમેશા કારણ દર્શાવતું હોય છે. તો આવી રીતે તમારે પરીક્ષાની અંદર ખાલી જગ્યા પણ આવી શકે છે અને બે વાક્યો અલગ અલગ આપશે, બરાબર. બીકોઝ ત્યાં કે બીકોઝ કે ધેરફોર આપેલું નહીં હોય, પણ બેમાંથી એક લગાવવાનું હોય ત્યારે તમારે જોવાનું કે કયું ક્યાં વપરાય, બરાબર. બંને વાપરી શકાય પણ વાક્ય શું થાય, ફેરફાર. તો ગુજરાતી કરવાથી તમને ખ્યાલ આવશે. હવે કેટલીક ખાલી જગ્યાનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો હું જે બોલું છું એ ખાસ ધ્યાન આપજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ પૂછાય છે, એટલે કે ખાલી જગ્યા પૂરો યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ એટલે કારણ કે અથવા તો તેથીનો ઉપયોગ કરીને. તો પહેલું જ છે સમીર ઇઝ લેટ. આપણે ગુજરાતી જોડે કરતો રહું છું એટલે ખ્યાલ આવશે. સમીર ઇઝ લેટ, સમીર મોડો છે. ખાલી જગ્યા હિઝ મધર ઇઝ વરીડ, તેની મમ્મી ચિંતામાં છે અથવા તો ચિંતા કરે છે. તો ગુજરાતી જ પહેલાં આપણે સેટ કરીએ એટલે જવાબ આપણને મળી જશે કે સમીર મોડો છે તેથી તેની મમ્મી ચિંતા કરે છે આવશે, કે સમીર મોડો છે કારણ કે તેની મમ્મી ચિંતા કરે છે. તો આપણને ખબર પડશે કારણ કે તો આમાં ના આવે, કેમ કે કારણ તો પહેલાં જ આવી ગયું, તે લેટ છે એટલે આવશે ધેરફોર. આ પરિણામ આપેલું છે ને, મમ્મી ચિંતા કરે છે. તો ચિંતા ક્યારે કરે, જ્યારે મોડું થાય ત્યારે. તો આવશે ધેરફોર. એટલે સમીર મોડો છે તેથી તેની મમ્મી ચિંતા કરે છે. થઈ ગયું. બીજું એક વાક્ય લઈએ. ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે, બાળકોને રજા છે. ખાલી જગ્યા ધે કેન પ્લે, તેઓ રમી શકે છે. તો બાળકોને રજા છે તેથી તેઓ રમી શકે છે, બરાબર. એટલે આવશે ધેરફોર. જો છેલ્લું વાક્ય પહેલાં લઈ લઈએ કે ધ ચિલ્ડ્રન કેન પ્લે, બાળકો રમી શકે છે કારણ કે તેઓને રજા છે. આવી રીતે હોય તો બીકોઝ આવે. એટલે આપણે ખાસ ગુજરાતી કરવાનું, એને સમજવાનું અને પછી જ જવાબ લખવાનો. એના માટે જ મેં અહીંયા નોંધ પણ લખી છે કે વાક્યનું ગુજરાતી કરી સમજીને જ જવાબ લખવો, બરાબર. નહીંતર પછી ખોટું પડવાની શક્યતાઓ વધી જાય છે. હવે આગળ એક વાક્ય જોઈ લઈએ હજુ પણ. અંશ ઇઝ એબસેન્ટ, અંશ હાજર નથી. ખાલી જગ્યા હી હેઝ ફીવર, તેને તાવ છે, બરાબર. તો અહીંયા આપણે ગુજરાતી કરીએ અંશ હાજર નથી અથવા તો ગેરહાજર છે. અંશ ગેરહાજર છે કારણ કે તેને તાવ છે. તો કારણ કે આવ્યું એટલે બીકોઝ. હજુ પણ એકાદી વાક્ય એક બે લઈ લઈએ. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ, રીચાએ શાળા છોડી છે. ખાલી જગ્યા હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાવ, તેના પિતાજીની નોકરી અત્યારે સુરતમાં છે, બરાબર. તો સુરતમાં નોકરી છે એ પરિણામ કે કારણ એ નક્કી કરવાનું આપણે. તો ગુજરાતી કરીએ. રીચાએ શાળા છોડી છે કારણ કે તેના પિતાજીની નોકરી અત્યારે સુરત છે, બરાબર. એટલે બદલી થઈ હોય તો જવું પડે, તો એ કારણ થઈ ગયું કહેવાય, એટલે આવશે બીકોઝ. હજુ પણ એક વાક્ય લઈ લઈએ. ઇટ ઇઝ સન્ડે ટુડે, બરાબર. તો આજે રવિવાર છે. ખાલી જગ્યા આઈ કેન ગેટ અપ લેટ, હું મોડો ઉઠી શકું છું. તો આજે રજા છે તેથી હું મોડો ઉઠી શકું છું, બરાબર. તો આવશે ધેરફોર. તો આપણને ખ્યાલ આવી ગયો કે ધેરફોર આવે એ વાક્ય સાથે શું હોય, પરિણામ. અને બીકોઝ આવે એવા વાક્ય સાથે શું હોય, કારણ, બરાબર. હવે એક વાક્ય એવું પણ આપણે શીખી લઈએ જેમાં બે વાક્ય આપેલા. મેં શરૂઆતમાં વાત કરી હતી બે વાક્યને આપણે જોડવાના હોય એવી રીતે. તો અહીંયા આપેલું છે ગીતા
કેમ લેટ, ગીતા મોડી આવી. સી વોઝ બિઝી, તેણીની વ્યસ્ત હતી. તો તે મોડી આવી કારણ કે તે વ્યસ્ત હતી. બરાબર, એવી રીતે લખી શકાય. તો ગીતા કેમ લેટ બીકોઝ સી વોઝ બિઝી. પણ જો બીજું વાક્ય આપણે આગળ લઈ જઈએ કે ગીતા વોઝ બિઝી ધેરફોર સી કેમ લેટ. ગીતા વ્યસ્ત હતી માટે અથવા તેથી અથવા પરિણામે તે મોડી આવી. તો આવી રીતે આપણે વાક્યોમાં પણ પૂછી શકીએ છીએ. તો આપણે જે આ લખાયું છે એ તમારે ગ્રામરની નોટમાં સારામાં સારા અક્ષરે લખી લેવાનું છે અને તૈયાર પણ કરી જ નાખવાનું છે. તો આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.